સત્યની શોધ કરનારે પોતે બદલાવવું પડે છે. તેથી તે શોધ ઓછી અને આત્મ પરિવર્તન વધુ છે. જે આ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે ત્યારે ખુદ સત્ય તેને સામેથી શોધતું આવે છે. ફકીર ઇબ્રાહિમ પોતાના જીવનમાં બનેલી ઘટના કહેતા કે સાધુ બન્યા પહેલા તે બલ્ખના રાજા હતા. એક વખત તેઓ સૂતા હતા ત્યાં અડધી રાત્રે તેમણે એવો અવાજ સાંભળ્યો કે જાણે મહેલની અગાસી ઉપર કોઈ ચાલી રહ્યું છે. પહેલાં તો થોડી વાર ગભરાઈ ગયા. પછી તેણે મોટા અવાજે પૂછ્યું કે ત્યાં ઉપર કોણ છે? તો જવાબ મળ્યો કે કોઈ દુશ્મન નથી. ફરી રાજાએ પૂછ્યું કે ત્યાં શું કરી રહ્યા છો? તો ફરી જવાબ મળ્યો કે ઊંટ ખોવાઈ ગયું છે, તે શોધી રહ્યો છે. ઇબ્રાહિમને તો ખૂબ નવાઈ લઈ ગઈ ને આ મૂર્ખ માણસ ઉપર હસવું આવ્યું. ફરી તેમણે કહ્યું, મિત્ર, તારું મગજ તો ઠેકાણે છે ને? કારણ કે મહેલની અગાસીના છાપરા ઉપર ઊંટ ખોવાઈ જવાની જે વળી અડધી રાતે તેને ગોતવાની વાત વિચિત્ર લાગે છે. જવાબમાં અજાણી વ્યક્તિએ પણ હાસ્ય કર્યું ને કહ્યું કે હે નિર્બોધ, તમે ચિત્તની જેવી દશામાં ઈશ્વરની ખોજ કરો છો તે પણ અગાસી ઉપર ને અડધી રાતના અંધારામાં ઊંટ ગોતવા જેવી વાત નથી કે એથી વિચિત્ર વાત નથી. રોજ એવા અનેક માણસોને મરવાનું થાય છે કે જેઓ પોતાનામાં પરિવર્તન લાવ્યા વગર પ્રભુને પામવા માગે છે. આવું બની ન શકે, કારણ કે પ્રભુ એ કંઈ બહારનું સત્ય નથી. એ પોતાની અંદર રહેલા સંસ્કાર ને શુદ્ધિની અંતિમ ચેતન અવસ્થા. તેને પામવા માટે પોતે તદ્રુપ થઈ જવું જ પડે, ત્યારે જ તે મળી શકે છે. બોલી સદગુરુ મહારાજ બાપા 4 ભજન અને 4 ટ્રેકમાં ધૂન.